શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. ભાગ 2માં આપણે જોયું હનુમાનજી અને શ્રી રામજીનો સંવાદ. હવે આગળ પ્રભુના વચન સાંભળીને વાનરજનો કહેવા લાગ્યા, કૃપાળુ આનંદ કંદ શ્રી રામજીનો જય હો, જય હો, જય હો. પછી શ્રી રઘુનાથજીએ કપિરાજ સુગ્રીવને બોલાવ્યા અને કહ્યું કે જવાની તૈયારી કરો. હવે વિલંબ શા કારણે કરાય? વાનરોને તુરત જ આજ્ઞા આપો. ભગવાનની આ લીલા જોઈને ઘણા જ ફૂલ વરસાવીને અને હરખાઈને દેવતાઓ આકાશમાંથી પોતપોતાના લોકે ચાલ્યા. વાનરરાજ સુગ્રીવે શીઘ્રતાથી વાનરોને બોલાવ્યા. સેનાપતિઓના સમૂહ આવી ગયા. વાનર રીંછોના ટોળા અનેક રંગોના છે અને તેમનામાં અતુલનીય બળ છે. તેઓ પ્રભુના ચરણોમાં શીશ નમાવે છે. મહાબળવાન રીંછ અને વાનર ગરજી રહ્યા છે. શ્રી રામજીએ વાનરોની સમસ્ત સેના જોઈ ત્યારે કમળ નેત્રોથી કૃપાપૂર્વક તેમની સામે દ્રષ્ટિ ફેરવી. રામ કૃપાનો બળ પામીને શ્રેષ્ઠ વાનરો જાણે પાંખોવાળા મોટા પર્વત થઈ ગયા. પછી શ્રી રામજીએ હરખાઈને પ્રસ્થાન કર્યું. અનેક સુંદર અને શુભ સુકન થયા. જેમની કીર્તિ સર્વ મંગળોથી પૂર્ણ છે, તેમના પ્રસ્થાનના સમયે સુકન થવા આ નીતિ છે, લીલાની મર્યાદા છે. પ્રભુનું પ્રસ્થાન જાનકીજીએ પણ જાણી લીધું. તેમના ડાબા અંગો ફરકીને જાણે કહી દેતા હતા કે શ્રી રામજી આવી રહ્યા છે. જાનકીજીને જે સુકન થતા હતા તે રાવણ માટે અપસુકન થયા. સેના ચાલી નીકળી તેનું વર્ણન કોણ કરી શકે છે? અસંખ્ય વાનર અને રીંછ ગર્જના કરી રહ્યા છે. નખ જ જેમના શસ્ત્ર છે. તે ઈચ્છા અનુસાર ચાલનારા રીંછ વાનર પર્વતો અને વૃક્ષોને ધારણ કરીને કોઈ આકાશ માર્ગે અને કોઈ પૃથ્વી પર ચાલ્યા જઈ રહ્યા છે. તેઓ સિંહ સમાન ગર્જના કરી રહ્યા છે. દિશાઓના હાથી વિચલિત થઈને ચિત્કારી રહ્યા છે. દિશાઓના હાથી ચિત્કારવા લાગ્યા. પૃથ્વી ડોલવા લાગી. પર્વત ચંચળ થઈ ગયા અને સમુદ્ર ખળભળી ઉઠ્યા. ગંધર્વ, દેવતા, મુનિ, નાગ, કિન્નર સર્વ મનમાં હરખાયા કે હવે અમારા દુઃખ ટળી ગયા. કરોડે કરોડો ભયાનક વાનર યોદ્ધા દાંત કટકટાવે છે અને કરોડોએ દોડી રહ્યા છે. પ્રબળ પ્રતાપ કૌશલનાથ શ્રી રામચંદ્રજીનો જય હો એમ પોકારતા તેઓ તેમના ગુણ સમૂહોનું ગાન કરી રહ્યા છે. ઉદાર સરપરાજ શેષજી પણ સેનાનો ભાર નથી સહી શકતા. તેઓ વારંવાર મોહિત થઈ જાય છે અને વારંવાર કશ્યપની કઠોર પીઠને દાંતોથી પકડે છે. આમ કરતા તે એવા શોભી રહ્યા છે જાણે શ્રી રામચંદ્રજીની સુંદર પ્રસ્થાન યાત્રાને પરમ સોહામણી જાણીને તેની અચળ પવિત્ર કથાને સર્પરાજ શેષજી કશ્યપની પીઠ પર લખી રહ્યા હોય. આ પ્રમાણે કૃપા નિધાન શ્રી રામજી સમુદ્ર તટે જઈ રોકાયા. અનેક રીંછ વાનર યત્ર તત્ર ફળ ખાવા લાગ્યા. લંકામાં જ્યારથી હનુમાનજી લંકાને બાળીને ગયા ત્યારથી રાક્ષસો ભયભીત રહેવા લાગ્યા. પોતપોતાના ઘરોમાં સર્વે વિચાર કરે છે કે હવે રાક્ષસ કુળની રક્ષાનો કોઈ ઉપાય નથી. જેના દૂતનું બળ વર્ણન નથી કરી શકાતું તેના સ્વયં નગરમાં આવવાથી કઈ ભલાઈ છે? દૂતીઓ દ્વારા નગર નિવાસીઓના વચન સાંભળીને મંદોદરી ઘણી જ વ્યાકુળ થઈ ગઈ. તે એકાંતમાં હાથ જોડીને પતિ રાવણના ચરણે પડી અને નીતિરસમાં રસબસ થયેલ વાણી બોલી, હે પ્રિયતમ, શ્રી હરિ સાથેનો વિરોધ ત્યજી દો. મારા કયાને અત્યંત હિતકારી જાણીને હૃદયમાં ધારણ કરો. જેમના દૂતની કરણીનો વિચાર કરતા જ રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડી જાય છે. હે પ્રિય સ્વામી, જો ભલું ઈચ્છતા હો તો મંત્રીને બોલાવીને તેની સાથે શ્રી રામજીની સ્ત્રીને મોકલી આપો. સીતા આપના કુળરૂપી કમળોના વનને દુઃખ આપનારી શિયાળાની રાત્રિ સમાન આવી છે. હે નાથ, સાંભળો. સીતાને પરત કર્યા વિના શંભુ અને બ્રહ્માના કર્યા છતાંય આપનું ભલું નહીં થઈ શકે.
શ્રી રામજીના બાણ સર્પોના સમૂહ સમાન છે અને રાક્ષસોના સમૂહ દેડકા સમાન. જ્યાં સુધી તે એમને ગળી ન જાય ત્યાં સુધીમાં હઠ છોડીને ઉપાય કરી લો. મૂર્ખ અને જગત પ્રસિદ્ધ અભિમાની રાવણ કાનેથી તેની વાત સાંભળીને ખૂબ હસ્યો અને કહ્યું, સ્ત્રીઓનો સ્વભાવ ખરેખર જ બહુ ડરપોક હોય છે. મંગળમાય ભય કરો છો. તમારું મન ઘણું જ કાચું છે. જો વાનરોની સેના આવશે તો બિચારા રાક્ષસ તેને ખાઈને પોતાનો જીવન નિર્વાહ કરશે. લોકપાળ પણ જેના ડરથી કાપે છે તેની સ્ત્રી થઈને ડરો છો? આ તો મોટા ઉપહાસની વાત છે. રાવણે આમ કહીને હસીને એને હૃદયે ચાપી દીધી અને મમતા વધારીને તે સભામાં ચાલ્યો ગયો. મંદોદરી હૃદયમાં ચિંતા કરવા લાગી કે પતિને વિધાતા પ્રતિકૂળ થઈ ગયા. જેવો જ તે સભામાં જઈને બેઠો તેને એવા ખબર મળ્યા કે શત્રુની સમસ્ત સેના સમુદ્રના સામા તટે આવી ગઈ છે. તેણે મંત્રીઓને પૂછ્યું કે ઉચિત સલાહ આપો. ત્યારે તે સર્વે હસ્યા અને બોલ્યા કે શાંતિથી બેઠા રહીએ. આપે દેવતાઓ અને રાક્ષસોને જીતી લીધા ત્યારે તો કંઈ જ શ્રમ જ નહોતો થયો, તો પછી વાનર અને મનુષ્ય કઈ ગણતરીમાં છે? મંત્રી, વૈદ્ય અને ગુરુ આ ત્રણેય જો અપ્રસન્નતાથી ભય કે લાભની આશાએ હિતની વાત ન કહીને પ્રિય બોલે છે, ખુશામત કરવા લાગે છે, તો ક્રમશઃ રાજ્ય, શરીર અને ધર્મ આ ત્રણેયનો શીઘ્ર જ નાશ થઈ જાય છે. રાવણને માટે પણ એ જ સંયોગ આવી ઊભો છે. મંત્રી એને સંભળાવીને મોં પર સ્તુતિ કરે છે. આ જ સમયે તક જાણીને વિભીષણજી આવ્યા. તેમણે મોટા ભાઈના ચરણોમાં શીશ નમાવ્યું. પછી તે શીશ નમાવીને પોતાના આસન પર બેસી ગયા અને આજ્ઞા પામીને વિભીષણજી બોલ્યા, હે કૃપાળુ, જ્યારે આપે મને સલાહ પૂછી જ છે તો હે તાત, હું પોતાની બુદ્ધિ અનુસાર આપના હિતની વાત કહું છું. જે મનુષ્ય પોતાનું કલ્યાણ, સુંદર યશ, સુબુદ્ધિ, શુભ ગતિ અને વિવિધ પ્રકારના સુખ ઈચ્છતો હોય તો હે સ્વામી, પર સ્ત્રીના લલાટને ચોથના ચંદ્રમાની જેમ ત્યજી દે. 14 ભુવનોનો એક જ સ્વામી હોય તે પણ જીવોથી વેર કરીને રહી નથી શકતો. જે મનુષ્ય ગુણોનો સમુદ્ર અને ચતુર હોય તેને ભલે થોડોક જ લોભ કેમ ન હોય તો પણ કોઈ ભલો નથી કહેતા. હે નાથ, કામ, ક્રોધ, મદ અને લોભ આ સર્વે નરકના માર્ગ છે. આ સર્વેને છોડીને શ્રી રામચંદ્રજીને ભજો, જેમને સંત ભજે છે. હે તાત, રામ મનુષ્યોના જ રાજા નથી, તે સમસ્ત લોકોના સ્વામી અને કાળના પણ કાળ છે. તે સંપૂર્ણ ઐશ્વર્ય, યશ, શ્રી, ધર્મ, વૈરાગ્ય અને જ્ઞાનના ભંડાર છે. તે વિકાર રહિત, અજન્મા, વ્યાપક, અજેય, અનાદિ અને અનંત બ્રહ્મ છે. તે કૃપાના સમુદ્ર ભગવાને પૃથ્વી, બ્રાહ્મણ, ગાયો અને દેવતાઓનું હિત કરવા માટે જ મનુષ્ય શરીર ધારણ કર્યું છે. હે ભાઈ સાંભળો, તેઓ સેવકોને આનંદ આપનારા, દુષ્ટોના સમૂહનો નાશ કરનારા અને વેદ તથા ધર્મની રક્ષા કરનારા છે. વેર ત્યાગીને તેમને મસ્તક નમાવો. તે શ્રી રઘુનાથજી શરણાગતનું દુઃખ નાશ કરનારા છે. હે નાથ, તે પ્રભુને જાનકીજી આપી દો અને વિના જ કારણે સ્નેહ રાખનારા શ્રી રામજીને ભજો. જેને સંપૂર્ણ જગતનો દ્રોહ કરવાનું પાપ લાગ્યું છે, શરણે જવાથી પ્રભુ તેનો પણ ત્યાગ નથી કરતા. જેમનું નામ ત્રણેય તાપોને નાશ કરનારું છે તે જ પ્રભુ મનુષ્ય રૂપમાં પ્રગટ થયા છે. હે રાવણ, હૃદયમાં આ સમજી લો. હે દશશીષ, હું વારંવાર આપના ચરણે પડું છું અને વિનંતી કરું છું કે માન, મોહ અને મદનો ત્યાગ કરીને આપ કૌશલપતિ શ્રી રામજીનું ભજન કરો. મુનિ પુલસ્ત્યજીએ પોતાના શિષ્યની સાથે આ વાત કહી મોકલી છે. હે તાત, સુંદર અવસર પામીને મેં તરત જ આ વાત આપને કહી દીધી. માલ્યવાન નામે એક ઘણો જ બુદ્ધિમાન મંત્રી હતો. તેણે વિભીષણના વચનો સાંભળીને ઘણું સુખ માન્યું અને કહ્યું, હે તાત, આપના નાના ભાઈ વિભીષણજી નીતિમાન છે.
વિભીષણ જે કહી રહ્યા છે તેને હૃદયમાં ધારણ કરી લો. રાવણે કહ્યું કે આ બંને મૂર્ખ શત્રુના મહિમાને વખાણી રહ્યા છે. અહીં કોઈ છે, આને દૂર કરો ને. ત્યારે માલ્યવાન તો ઘેર પાછો જતો રહ્યો અને વિભીષણજી હાથ જોડીને ફરી કહેવા લાગ્યા, હે નાથ, પુરાણ અને વેદ આમ કહે છે કે સુબુદ્ધિ અને કુબુદ્ધિ સર્વેના હૃદયમાં રહે છે. જ્યાં સુબુદ્ધિ છે ત્યાં અનેક પ્રકારની સંપદાઓ રહે છે અને જ્યાં કુબુદ્ધિ છે ત્યાં પરિણામમાં દુઃખ જ રહે છે. આપના હૃદયમાં ફક્ત કુબુદ્ધિ આવી વસી છે. એનાથી આપ હિતને અહિત અને શત્રુને મિત્ર માની રહ્યા છો. જે રાક્ષસ કુળને માટે કાળ રાત્રિની સમાન છે તે સીતા ઉપર આપને ઘણી પ્રીતિ છે. હે તાત, હું ચરણ પકડીને આપની પાસે વિનંતી કરું છું, આપ મારા પ્રેમને રાખો. મુજ નાના ભાઈના આગ્રહનો સ્નેહપૂર્વક સ્વીકાર કરો. શ્રી રામજીને સીતાજી આપી દો, જેનાથી આપનું અહિત ન થાય. વિભીષણે પંડિતો, પુરાણો અને વેદો દ્વારા સંમત વાણીથી નીતિ વખાણીને કહી, પણ એને સાંભળતા જ રાવણ ક્રોધિત થઈને ઉઠ્યો અને બોલ્યો કે અરે દુષ્ટ, હવે મૃત્યુ તારા નિકટ આવી ગયું છે. અરે મૂર્ખ, તું જીવે છે તો સદા મારો જીવાડેલો, પણ હે મૂઢ, પક્ષ તને શત્રુનો જ સારો લાગે છે. અરે દુષ્ટ, બતાવને જગતમાં એવો કોણ છે જેને મેં પોતાની ભૂજાઓના બળે ન જીત્યો હોય. મારા નગરમાં રહીને પ્રેમ કરે છે તપસ્વીઓ પર. મૂર્ખ, તેમને જઈને મળ અને એમને જ નીતિ બતાવો. આવું કહીને રાવણે તેમને લાત મારી, પરંતુ મારવા છતાંય નાના ભાઈ વિભીષણે વારંવાર તેના ચરણો જ પકડ્યા. શિવજી કહે છે કે હે ઉમા, સંતની આ જ મહિમા છે કે નિંદા કરવા છતાંય નિંદા કરનારનું ભલું જ કરે છે. વિભીષણજીએ કહ્યું કે આપ મારા પિતા સમાન છો. ભલે તમે મને માર્યું, પરંતુ હે નાથ, આપનું ભલું શ્રી રામજીને ભજવામાં જ છે. આટલું કહીને વિભીષણ પોતાના મંત્રીઓને સાથે લઈને આકાશ માર્ગમાં ગયા અને સર્વેને સંભળાવીને તેઓ આમ કહેવા લાગ્યા, શ્રી રામજી સત્ય સંકલ્પ અને સર્વસમર્થ પ્રભુ છે. અને હે રાવણ, તમારી સભા કાળને વશ છે, માટે હું હવે શ્રી રઘુવીરના શરણમાં જાઉં છું, મને દોષ ન આપતા. આમ કહીને વિભીષણજી જેવા ચાલી નીકળ્યા કે તરત જ સર્વે રાક્ષસ આયુહીન થઈ ગયા. તેમનું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું. શિવજી કહે છે કે હે ભવાની, સાધુનું અપમાન તરત જ સંપૂર્ણ કલ્યાણની હાનિ કરી નાખે છે. રાવણે જે ક્ષણે વિભીષણને ત્યાગ્યો તે જ ક્ષણે તે અભાગ્યો વૈભવહીન થઈ ગયો. વિભીષણજી હરખાઈને મનમાં અનેક મનોરથો કરતા શ્રી રઘુનાથજી પાસે ચાલ્યા. તેઓ વિચારતા જતા હતા કે હું જઈને ભગવાનના કોમળ અને લાલ રંગના સુંદર ચરણ કમળોનું દર્શન કરીશ, જે સેવકોને સુખ આપનારા છે, જે ચરણોનો સ્પર્શ પામીને ઋષિ પત્ની અહલ્યા તરી ગયા અને જે દંડકવનને પવિત્ર કરનારા છે, જે ચરણોને જાનકીજીએ હૃદયમાં ધારણ કરી રાખ્યા છે, જે કપટ મૃગની સાથે પૃથ્વી ઉપર દોડ્યા હતા અને જે ચરણ કમળ સાક્ષાત શિવજીના હૃદયરૂપી સરોવરમાં બિરાજમાન છે. મારું અહોભાગ્ય છે કે તેમને જ આજે હું જોઈશ. જે ચરણોની પાદુકાઓમાં ભરતજીએ પોતાનું મન લગાવી રાખ્યું છે, આહા, આજે હું એ જ ચરણોને હમણાં જ જઈને આ નેત્રોથી જોઈશ. આ પ્રમાણે પ્રેમ સહિત વિચાર કરતા તેઓ શીઘ્ર જ સમુદ્રની આ પાર આવી ગયા. વાનરોએ વિભીષણને આવતા જોયા તો તેમણે માન્યું કે શત્રુનો કોઈ ખાસ દૂત છે. તેમને રોકીને સુગ્રીવની પાસે આવ્યા અને એમને સર્વે સમાચાર કહી સંભળાવ્યા. સુગ્રીવે શ્રીરામજીની પાસે જઈને કહ્યું, હે રઘુનાથજી, સાંભળો, રાવણનો ભાઈ આપને મળવા આવ્યો છે. પ્રભુ શ્રી રામજીએ કહ્યું કે હે મિત્ર, તમે શું સમજો છો? વાનરરાજ સુગ્રીવે કહ્યું, હે મહારાજ, સાંભળો, રાક્ષસોની માયા ઓળખી શકાતી નથી. આ ઈચ્છા અનુસાર રૂપ બદલનારો ન જાણે કયા કારણે આવ્યો છે. જણાય છે કે આ મૂર્ખ આપણો ભેદ લેવા આવ્યો છે, એટલે મને તો એ જ યોગ્ય લાગે છે કે એને બાંધી રાખવામાં આવે. શ્રી રામજીએ કહ્યું કે હે મિત્ર, તમે નીતિ તો ઠીક વિચારી, પરંતુ મારું તો પ્રણ છે કે શરણાગતના ભયને હરી લેવો.
પ્રભુના વચન સાંભળીને હનુમાનજી હર્ષિત થયા. ભગવાન કેવા શરણાગત વત્સલ છે. શ્રી રામજી બોલ્યા, જે મનુષ્ય પોતાના અહિતનું અનુમાન કરીને શરણમાં આવેલાને ત્યાગ કરી દે છે તે પામર છે, પાપમય છે, તેમને જોવામાં હાનિ છે. જેને કરોડો બ્રાહ્મણોની હત્યા લાગી હોય, શરણમાં આવ્યા પછી હું તેને પણ નથી ત્યજતો. જીવ જેવા જ મારા સન્મુખ થાય છે તેવા જ એના કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. પાપોનો આ સહેજ સ્વભાવ હોય છે કે મારું ભજન એને કદીય નથી ગમતું. જો તે રાવણનો ભાઈ નિશ્ચય જ દુષ્ટ હૃદયનો હોત તો શું તે મારા સન્મુખ આવી શકત? જે મનુષ્ય નિર્મળ મનનો હોય છે તે જ મને પામે છે. મને કપટ અને છળ છિદ્રો ગમતા જ નથી. જો રાવણે તેને ભેદ લેવા મોકલ્યો છે તો પણ હે સુગ્રીવ, આપણને તો કોઈ ભય કે હાનિ નથી. કારણ કે હે સખા, જગતમાં જેટલા પણ રાક્ષસો છે, લક્ષ્મણ પળવારમાં તે સર્વને મારી શકે છે. અને જો તે ભયભીત થઈને મારે શરણે આવ્યો છે તો હું એને પ્રાણોની જેમ રાખીશ. કૃપાના ધામ શ્રી રામજીએ હસીને કહ્યું, બંને જ દશામાં તેને લઈ આવો. ત્યારે અંગદ અને હનુમાનજી સહિત સર્વે વાનર કૃપાળુ શ્રી રામજીનો જય હો કહેતા ચાલ્યા. વિભીષણજીને આદર સહિત આગળ કરીને વાનરો પછી ત્યાં ચાલ્યા જ્યાં કરુણાની ખાણ શ્રી રઘુનાથજી હતા. નેત્રોને આનંદનું દાન આપનારા અત્યંત સુખદ બંને ભાઈઓને વિભીષણજીએ દૂરથી જ જોયા. પછી શોભાના ધામ શ્રી રામજીને જોઈને તેઓ પલકારો રોકીને સ્તબ્ધ થઈને એકી ટસે જોતા જ રહી ગયા. ભગવાનની વિશાળ ભુજાઓ છે, લાલ કમળ સમાન નેત્રો છે અને શરણાગતના ભયને નાશ કરનારું શ્યામ શરીર છે. સિંહના જેવા ખભા છે. વિશાળ વક્ષસ્થળ અત્યંત શોભા આપી રહ્યું છે. અસંખ્ય કામદેવોના મનને મોહિત કરનારું મુખ છે. ભગવાનના સ્વરૂપને જોઈને વિભીષણજીના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. પછી મનમાં ધીરજ ધરીને તેમને કોમળ વચન કહ્યા, હે નાથ, હું 10 મુખ રાવણનો ભાઈ છું. હે દેવોના રક્ષક, મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે. મારું તામસી શરીર છે. સ્વભાવથી જ મને પાપ પ્રિય છે. જેમ ઘુવડને અંધકાર ઉપર સ્વાભાવિક રૂપે સ્નેહ હોય છે, હું કાનેથી આપનો સુયશ સાંભળીને આવ્યો છું કે પ્રભુ ભયનો નાશ કરનારા છે. હે દુઃખીઓના દુઃખ દૂર કરનારા અને શરણાગતને સુખ આપનારા શ્રી રઘુવીરજી, મારી રક્ષા કરો, રક્ષા કરો. પ્રભુએ એમને આવું કહીને દંડવત કરતા જોયા તો તેઓ અત્યંત હરખાઈને તુરંત જ ઉઠ્યા. વિભીષણજીના દીન વચન સાંભળ્યા જે પ્રભુને મનમાં ઘણા જ ગમ્યા. તેમણે પોતાની વિશાળ ભુજાઓમાં પકડીને તેમને હૃદય સરસા ચાપી દીધા. નાના ભાઈ લક્ષ્મણજી સહિત ગળે મળીને તેમને પોતાની પાસે બેસાડીને શ્રી રામજી ભક્તોના ભયને હરનારા વચન બોલ્યા, હે લંકેશ, પરિવાર સહિત પોતાની કુશળતા કહો. તમારો નિવાસ ખોટી જગ્યાએ છે. દિવસ અને રાત દુષ્ટોની મંડળીમાં વસો છો. હે સખા, તમારો ધર્મ કયા પ્રકારે નભે છે હું તમારી સર્વે રીતિ જાણું છું. તમે અત્યંત નીતિ નિપુણ છો. તમને અનીતિ નથી ગમતી. હે તાત, નરકમાં રહેવાનું વરદાન સારું છે, પરંતુ વિધાતા દુષ્ટોનો સંગ ક્યારેય ના આપે. વિભીષણજીએ કહ્યું, હે રઘુનાથજી, હવે આપના ચરણોનું દર્શન કરીને કુશળ છું. જે આપે પોતાનો સેવક જાણીને મારા પર દયા કરી છે, ત્યાં લગી જીવની કુશળતા નથી અને સ્વપ્નમાંય તેના મનને શાંતિ નથી કે જ્યાં સુધી તે શોકના ઘર વિષય ભોગોની કામનાને છોડીને શ્રી રામજીને નથી ભજતો. લોભ, મોહ, મત્સર, મદ અને માન આદિ અનેક દુષ્ટ ત્યાં સુધી જ હૃદયમાં વસે છે જ્યાં સુધી ધનુષ બાણ અને કમરમાં ભાથો ધારણ કરેલા શ્રી રઘુનાથજી હૃદયમાં નથી વસતા. મમતાપૂર્ણ અંધારી રાત છે જે રાગ દ્વેષ રૂપી ઘુવડોને સુખ આપનારી છે. તે ત્યાં સુધી જીવના મનમાં વસે છે
જ્યાં સુધી પ્રભુનો પ્રતાપરૂપી સૂર્ય ઉદય નથી થતો. હે શ્રી રામજી, આપના ચરણારવિંદના દર્શન કરી હવે હું કુશળ છું. મારો ભારે ભય ટળી ગયો. હે કૃપાળુ, આપ જેના પર અનુકૂળ થાવ છો તેને ત્રણેય પ્રકારના ભવસૂળ આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક તાપ નથી વ્યાપતા. હું અત્યંત નીચ સ્વભાવનો રાક્ષસ છું. મેં ક્યારેય શુભ આચરણ નથી કર્યું. જેમનું રૂપ મુનિઓના ધ્યાનમાં નથી આવતું તે પ્રભુએ સ્વયં હર્ષિત થઈને મને હૃદય સરસો ચાપી દીધો. હે કૃપા અને સુખના પુંજ શ્રી રામજી, મારું અત્યંત અસીમ સૌભાગ્ય છે જે મેં બ્રહ્મા અને શિવજી દ્વારા સેવિત યુગલ ચરણ કમળોને પોતાના નેત્રોથી જોયા. શ્રી રામજીએ કહ્યું, હે સખા સાંભળો, હું તમને પોતાનો સ્વભાવ કહું છું, જેને કાકભૂસુંડી શિવજી અને પાર્વતીજી પણ જાણે છે. કોઈ મનુષ્ય જળ ચેતન જગતનો દ્રોહી હોય, જો તે પણ ભયભીત થઈને મારા શરણે આવી જાય, મદ, મોહ તથા અનેક પ્રકારના છળ, કપટ આદિ અવગુણો ત્યાગી દે, તો એના દોષો પર દ્રષ્ટિ ન કરી, એટલે કે તેના અવગુણો તરફ ધ્યાન ન આપીને હું તેને શીઘ્ર સાધુ સમાન કરી નાખું છું. માતા, પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, શરીર, ધન, ઘર, મિત્ર અને પરિવાર આ સર્વેના મમત્વરૂપી તાર ભેગા કરીને તે સર્વની એક દોરી વણીને તેના દ્વારા જે પોતાના મનને મારા ચરણોમાં બાંધી દે છે, જે સમદર્શી છે, જેને કંઈ ઈચ્છા નથી અને જેના મનમાં હર્ષ, શોક અને ભય નથી, આવા સજ્જન મારા હૃદયમાં એવા વસે છે જેમ લોભીના હૃદયમાં ધન વસ્યા કરે છે. તમારા જેવા સંત જ મને પ્રિય છે. હું અન્ય કોઈ કારણવશ દેહ ધારણ નથી કરતો. જે સગુણ ભગવાનના ઉપાસક છે, બીજાના હિતમાં લાગ્યા રહે છે, નીતિ અને નિયમોમાં દ્રઢ છે અને જેને બ્રાહ્મણોના ચરણોમાં પ્રેમ છે, તે મનુષ્ય મારા પ્રાણોના સમાન છે. હે લંકાપતિ સાંભળો, તમારામાં ઉપરયુક્ત સર્વે ગુણ છે, એથી તમે મને અત્યંત જ પ્રિય છો. શ્રી રામજીના વચન સાંભળીને સર્વે વાનર સમૂહ કહેવા લાગ્યા, કૃપાના સમૂહ શ્રી રામજીનો જય હો. પ્રભુની વાણી સાંભળે છે અને તેને કાનો માટે અમૃત જાણીને વિભીષણજી ધરાતા નથી. તેઓ વારંવાર શ્રી રામજીના ચરણ કમળને પકડે છે. અપાર પ્રેમ છે જે હૃદયમાં સમાતો જ નથી. વિભીષણજીએ કહ્યું, હે દેવ, હે ચરાચર જગતના સ્વામી, હે શરણાગતના રક્ષક, હે સર્વેના હૃદયમાં ભીતરનું જાણનારા, સાંભળો, મારા હૃદયમાં પહેલાં કંઈક વાસના હતી, તે પ્રભુના ચરણોની પ્રીતિરૂપ નદીમાં વહી ગઈ. હવે તો હે કૃપાળુ, શિવજીના મનને સદાય પ્રિય લાગનારી પોતાની પવિત્ર ભક્તિ મને આપો. એવમસ્તુ કહીને રણધીર પ્રભુ શ્રી રામજીએ તરત જ સમુદ્રનું જળ માંગ્યું અને કહ્યું, હે સખા, જો કે તમારી ઈચ્છા નથી, પણ જગતમાં મારું દર્શન અમોઘ છે, તે નિષ્ફળ નથી જતું. આવું કહીને શ્રી રામજીએ એમને રાજતિલક કરી દીધું. આકાશમાંથી પુષ્પોની અપાર વૃષ્ટિ થઈ. રાવણનો ક્રોધ પ્રચંડ અગ્નિ છે. વિભીષણનો આ ભરીને નિશ્વાસ નાખવો એ વાયુ છે, જેને પામીને રાવણની ક્રોધાગ્નિ ભડકી ઉઠી. તેમાં બળતા વિભીષણને ભગવાન શ્રી રામજીએ બચાવી લીધો અને એને અખંડ રાજ્ય આપ્યું. શિવજીએ જે સંપત્તિ રાવણને 10 માથાના બલિ આપવાથી આપી હતી, એ જ સંપત્તિ શ્રી રઘુનાથજીએ વિભીષણને આપી. આવા પરમ કૃપાળુ પ્રભુને છોડીને બીજાને કેવી રીતે ભજે? પોતાના સેવક જાણીને વિભીષણને શ્રી રામજી અપનાવી લીધા. પ્રભુનો સ્વભાવ વાનર કુળના મનને ઘણો ગમ્યો. પછી સર્વ કંઈ જાણનારા, સર્વેના હૃદયોમાં વસનારા, સર્વરૂપ, સર્વેથી રહિત, ઉદાસીન, ભક્તો પર કૃપા કરનારા તથા રાક્ષસોના કુળનો નાશ કરનારા, લીલાથી મનુષ્ય બનેલા શ્રી રામજી નીતિની રક્ષા કરનારા વચન બોલ્યા. હે વીર વાનરરાજ સુગ્રીવ અને લંકાપતિ વિભીષણ સાંભળો, આ ઊંડા સમુદ્રને કઈ રીતે પાર કરી શકાય? અનેક જાતિના મગર,
સર્પ અને માછલાથી ભરેલો આ અત્યંત અગાધ સમુદ્ર પાર કરવો સર્વે પ્રકારે કઠિન છે. ભાગ 3 સંપૂર્ણ.